હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈએ છીએ કલરવમાં. કલરવ ફાર્મ મારા પપ્પાની ફઈના ફઈની ફઈ ફઈના કે. ચલો બધા રેડી થઈ ગયા અને આજે બધાએ પિંક પહેરી ઓલમોસ્ટ બધાએ એટલે ખાલી આખી ગર્લ્સ પાર્ટી. યસ આખી ગર્લ્સ બધી એવું નહીં એક બોયઝ. તો આપણે જઈએ છીએ. કઈ જગ્યાએ જવાનું બાબા આપણે? કલરવ ફાર્મ. કઈ જગ્યાએ આવ્યું? મુખાસણ. યસ. અને મારી ફઈનું ઘર છે મતલબ એટલે તમે કહેતા હશો ઘર. હા, ઇટ ઇઝ અ ફાર્મ. ફાર્મ. સરપ્રાઈઝ. યસ યસ. ભાઈ ગાડી લઈને આવી ગયા. મેં તો રમવા માટે લીધું. 3, 2, 1 ચલો ચલો જીવ બુબા રેડી ચલો. આ છે અમારું ઘર, આ જગ્યા અમારી. હવે જઈએ છીએ ફઈના ઘરે. એ ભાઈ મને તો બેસવા દો ભાઈ, ઠંડી લાગત પહેરવા પોટ થાય. હાર કાઢ નાખ. એ વાગશો નહીં ઝઘડશો નહીં. ઝઘડશો નહીં. ચલો ઉભા થઈ જાઓ. વિહાન તો ભાઈ આટલાથી આપણે ચાલુ કરવું પડ્યું હતું વોઇસ ઓવર, કારણ કે આપણાથી ભૂલ થઈ ગઈ હતી. કોઈ ખબર નહીં હું થઈ હતી, આપણો ઓડિયો ડિલીટ થઈ ગયો હતો. એટલે કશો વાંધો નહીં, આપણું વોઇસ ઓવર કરી જ દઈશું. તો બસ આટલાથી અમે નીકળી ગયા. ગાડીમાં બેસીને બહુ મજા આવતી હતી. ગીતો ચાલુ હતો અને અમારા જીવબેન અહીંયા રીસાઈ ગયો હતો. ખબર નહીં એમને હું ઝઘડો થયો હતો. હા, વિહાન બેન બેસવાના લઈને કંઈક ઝઘડો થયો હતો. એટલે અવાર આવું ચાલુ જ હોય છે ગાડીમાં. ગમે ત્યારે જઈએ તો કોક ને કોક અમારી રહી જતું હોય છે. અને આ વખત અમારા જીવબેનનો વારો હતો, પણ બચારો થોડી વાર પછી મોની જતો. અને પછી અમે બુબુન બધો કશુંક ડિસ્કસ કરતો હતો. અત્યારે યાદ નહીં હું ડિસ્કસ કરતો હતો એ વખતે, પણ હા કંઈક ડિસ્કસ તો કરતો હતો અમે બધા. જવાનો કોઈ પ્લાન હતો નહીં, પણ આવ્યો મારા ભાઈનો ફોન કે ભાઈ આજે રજા છે, છોકરો ઘેર જ છે, તો આવા બધા ચીકુની વાડીએ. તો પછી અમે તો ચીકુની વાડીનું નામ પડે એટલે કોઈ ઊભું રહે જ નહીં. બધો તૈયાર થઈ ગયો કે ભાઈ એડા જઈએ. તો બધો બેસી ગયો અને સરસ મજાનો ગીતો વાગતો હતો ગાડીમાં. આટલાથી ભાઈ ચાલુ હતું આપણું પકાવવાનું. ખબર નહીં હની વાતમાં. હા યાદ આવી. ક્રિકેટ કોણ પહેલાં રમશે એ વાતમાં પકાવવાનું ચાલુ હતું. તો મેં તો કહી દીધું પહેલાં હું રમે, પણ પ્રિયલ કે ના ભાઈ પહેલી હું પાકીશું તો હું રમે. પણ હા એ વાત અલગ છે, ગમે તો હજી કશું રમ્યો નહોતો. પણ આ ગાડીમાં તો આ બધું ચાલુ જ હતું કે ભાઈ કોણ પહેલાં રમશે કોણ નહીં. એટલે એ માટે પકાવતો હતો અને એ માટે છેક પહોંચ્યો તો સુધી ઝઘડવાનું ચાલુ હતું.
નથી ભાઈ અમારી જીવ દેખાઈ જતી, કારણ કે એનો છેલ્લો આવ્યો તો વારો, એટલે બચારી રોવાનું ચાલુ કરી દીધું હતું. પણ પછી અમે એને કીધું હાર હેડ બકા બસ તું તાર તું પહેલી રમજે. પણ એ એકની બે થવા તૈયાર જ નથી કે ના ભાઈ હું તો બીજી નંબર જ આવ્યો તો હું બીજી જ રમે. એટલે પણ અમે કહે ભાઈ તું પહેલી રમી લેજે, પણ કે ના ભાઈ હું તો પહેલી નહીં રમું, હું તો બીજી જ રમે. અમે કહ્યું હાર તાર ચોથી રમી લેજે. તો કે ના ચોથી રહી, હું તો બીજી જ રમે, હું બીજી પાકી હતી તો હું બીજી જ રમે. મેં કીધું હાર હેડ બસ તું પ્રિયલ પછી તું રમજે. તો ફાઇનલી આપણે પહોંચી ગયો જો આપણે આવવાનું હતું કલરવ ફાર્મ હાઉસ મોખાસણ. આ છે એમનો એન્ટ્રી ગેટ. ત્યાંથી વિધાઉટ પરમિશન કોઈને આવવા નહીં દેતા, પણ મારા ફૈયા ત્યાં રહેશે જ એટલે અમે એમનું નામ દીધું એટલે પછી અમને લોકોને અંદર એન્ટર થવા દીધા હતા. બીજા કોઈ બી અજાણ્યા લોકોને અંદર જવા નહીં દેતા, કારણ કે હજુ અંદર કામ ચાલુ જ છે. તો તમે જુઓ આટલી બહુ જ સરસ જગ્યા છે. તો અમે આવી ગયા ફાઇનલી અમારા ફઈના ઘરે. આ અમારા ભાભી અમને બોલાવવા આવ્યા, આ અમારા સંજયભાઈ અને આ બધા છોકરો તો આવીને બસ આટલાથી જ ખુશ થઈ ગયા કે હા અમે સ્ટુડિયોમાં પહોંચી ગયા. હવે બધા મળી લીધું એકબીજાને, હા કેમ છો, હાય હેલો બધું થઈ ગયું. આ છે અમારું ભાઈનું ઘર અને આ છે પાણીની કુંડી. અને આ જો હેનિલ તો હજુ નાવા બેઠો
ભાઈનું ઘર છે. આ જો ચીકુડીમાં કેટલા બધા ચીકુ આવ્યા છે. છોકરો તો ઉપર ચડી ચડીને રમવાનું ચાલુ કરી દીધું. બસ કે બસ હવે જલસા જ છે છોકરો. હેનિલની અમે બહુ ઉડાઈ કે જો ભાઈ હેનિલ તો હજુ નાવા બેઠો છે. પાણીનું કતેડું ભરીને નાવા બે ગયો હેનિલ. અમે બધાએ પાણી પીધું અને બધા જ એક્સાઇટેડ કે ભાઈ ચલો ચીકુડીમાં રમવા જ જવાનું છે હવે. આ એમનું બીજું એક ઘર છે જ્યાં એમનું લોકોને ઊંઘવા માટેની ને એવી જગ્યા કરેલી છે. અને આ જો સાવેણા બનાવ્યા છે, કેટલા મોટા મોટા સાવેણા છે. આમાં પ્રિયલ જેવડા સાવેણા છે ને પ્રિયલ ના પ્રિયલ કરતાં થોડાક નાના પણ ઓલમોસ્ટ જીવ કરતો તો મોટા જ છે. આ બધા એમને ઘરે જ બનાવેલા છે ને બધા જાતે જ બનાવું છું ભાઈને બધા લોકો. છોકરો તો બધો ખુશ થઈ ગયો. આ મારા પ્રિયાંશીબેન ઘરમાં હતા. એમને ખબર નથી કે અમે લોકો આવી ગયો. અને જો હેનિલ તો હજુ તેનો રૂમાલ લઈને હાલ ઊભો રહ્યો છે. આવા જીવ પ્રિયાંશીબેન 10મામાં છે. એ હવે એમના ટ્યુશન જવાની તૈયારી કરતા હતા અને અમે લોકો પહોંચી ગયો. અને હવે બધો જશે રમવા. આ બ્લોગમાં આટલું જ જોઈશું. આવતા બ્લોગમાં